नायक नहीं खलनायक। साहेब केवुं छापरे चढ़ीने पुकार्યું ને પાપ? સાહેબ મજા આવી? ટાર્ગેટ બનાવ્યો તો મને. તમે કોણ છો? હું સાહેબ એસીબી માં ફરિયાદ આપેલી ને. અત્યારે નહીં જોઈએ, એ બધું રહેવા દો તમે. સાહેબ મને ટાર્ગેટ બનાવેલો છે, પૂછો. મારું મશીન પકડીને કાયદેસર ટાર્ગેટ બનાવ્યો, લીગલી ચલાવતો હતો. ફરિયાદ કરી દેજો. જે કંઈ ફરિયાદ કરેલી છે સાહેબ, 23/11/2023 ના રોજ મેં કરેલી છે. પહેલી ફરિયાદ એસીબી માં મેં જ આપેલી સાહેબ, શમશેર સાહેબને ડાયરેક્ટ આપેલી, પૂછી લ્યો. દક્ષિણ ગુજરાતના ખાણ ખનીજ વિભાગના મદનીશ નિયામક ક્લાસ 1 અધિકારી નરેશ પરસોત્તમભાઈ જાની આજે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. જે ભાગેડુ ઘણા સમયથી લાંચ રિશ્વતના કેસમાં 2 લાખ લાંચ રિશ્વતના કેસમાં કેટલા સમયથી ભાગતા ફરતા હતા. જે આપ જોઈ શકો છો કેવી પિચકારી મારીને ફરતા હતા જ્યારે એટીકેટીમાં. અને છેલ્લા 2 વર્ષથી આ વ્યક્તિને છેલ્લા 2 વર્ષથી અહીંયા ચાર્જ સોંપવામાં આવેલો હતો દક્ષિણ ગુજરાતમાં. અને આના પહેલાં ભરૂચમાં ચોંકાવનારી વાત એ છે કે ભરૂચમાં એમને ભૂસ્તર શાસ્ત્રીનો ચાર્જ આપવામાં આવ્યો હતો. આ કોના ઇશારે ચાર્જ આપવામાં આવ્યો હતો? સરકારે કોઈ ઓર્ડર નહોતો કર્યો, છતાં પણ અમને ચાર્જ આપવામાં આવ્યો હતો. જેમ કે ડૉક્ટર MBBS ગાયનેક એટલે કે ડિલિવરી કરે એવી રીતે આને કોઈ પણના સરકારના કોઈ ઓર્ડર વગર અમને ચાર્જ ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીમાં આપવામાં આવ્યો હતો. જે આ કૌભાંડીને આપ જોઈ રહ્યા છો ને, જે એ જ કૌભાંડી છે કે ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો. આજે પોલીસ તો નથી પકડી શકી, પરંતુ પોતે આત્મસમર્પણ કરી અને પોતે નિર્દોષ હોવાના 2 વાર તો કોર્ટમાં અરજીઓ કરે છે અને નિવેદન આપે છે કે હું તમામ સાથ સહકાર આપીશ, મને આગોતરા આપો. આવા તો આગોતરા મળી શકે જ નહીં આ ગુજરાતમાં. મારા ગુજરાતના ભાઈઓ, આવા કૌભાંડીઓને ઠેર ઠેરથી પકડજો અને ઠેર ઠેર એસીબીના તમામ ટ્રેપું કરશો. नायक नहीं